નમસ્કાર. આજના ખાસ માહિતી સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પૃથ્વી પરના સૌથી પ્રાચીન અને અદ્ભુત જીવોમાંના એક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એક એવો જીવ જેની ધીમી ગતિ પાછળ કરોડો વર્ષોનો ઇતિહાસ છુપાયેલો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કાચબા વિશે. આ સફરમાં આપણે કાચબાની રસપ્રદ દુનિયા, પર્યાવરણમાં તેમનું સ્થાન અને તેમના અસ્તિત્વ સામે ઊભા થયેલા આજના પડકારો વિશે ઊંડી સમજ મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. આ આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે, ખરું ને? પણ આ કોઈ સામાન્ય આંકડો નથી. આ પ્રકૃતિની એક અજાયબી છે. કાચબા ખૂબ જ લાંબુ આયુષ્ય ધરાવતા પ્રાણીઓ છે અને કેટલીક પ્રજાતિઓ તો આસાનીથી 100 વર્ષથી વધુ સમય સુધી જીવતી હોય છે. જરા વિચારો, આનો અર્થ એ છે કે આજે જે કાચબો સમુદ્રના મોજાઓ વચ્ચે તરી રહ્યો છે તેનો જન્મ કદાચ 1 સદી પહેલાં થયો હશે. આ પ્રાચીન સરીસૃપોએ પૃથ્વી પરના અનેક પરિવર્તનો જોયા છે અને તેઓ આપણા ગ્રહના સાચા અર્થમાં ઐતિહાસિક સાક્ષીઓ છે. તો ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. વિશ્વ કાચબા દિવસ અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય. ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ડાયનાસોરના સમયથી, એટલે કે કરોડો વર્ષોથી કાચબા આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. છતાં આધુનિક સમયમાં તેમના અસ્તિત્વ સામે એક મોટો ખતરો ઊભો થયો છે. અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને વર્ષ 2000માં અમેરિકન ટોર્ટોઇઝ રેસ્ક્યુ નામની સંસ્થા દ્વારા એક બહુ સરસ પહેલ કરવામાં આવી. ત્યારથી નક્કી થયું કે દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવશે. હેતુ બિલકુલ સ્પષ્ટ છે: આ અદ્ભુત જીવો અને તેમના ઘર એટલે કે કુદરતી રહેઠાણને બચાવવા અંગે આખી દુનિયામાં જાગૃતિ ફેલાવવી. હવે જોઈએ વિભાગ 2, કાચબા વિશે કેટલીક અત્યંત રસપ્રદ માહિતી અને તેમની ખાસિયતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે કાચબા એક એવા અદ્ભુત જીવ છે જે જમીન અને પાણી બંને જગ્યાએ બહુ સહેલાઈથી અનુકૂલન સાધી શકે છે. તેમની દુનિયામાં જબરદસ્ત વિવિધતા છે. એક તરફ એવા વિશાળ દરિયાઈ કાચબા છે જે પોતાનું આખું જીવન સમુદ્રના ખારા પાણીમાં જ વિતાવી દે છે, તો બીજી તરફ અનેક કાચબા આપણને નદીઓ, શાંત તળાવો અને ગાઢ જંગલોમાં જમીન પર જોવા મળે છે. ટૂંકમાં પ્રકૃતિના લગભગ દરેક ખૂણામાં તેમની નોંધપાત્ર હાજરી છે. કાચબાની વાત આવે એટલે તરત જ તેમનું કવચ યાદ આવે. પણ શું તમે જાણો છો કે આ કવચ માત્ર કોઈ અલગથી પહેરેલી ઢાલ નથી? એ તો તેમના શરીર, પાસળીઓ અને કરોડરજ્જુનો જ એક અતૂટ હિસ્સો છે. આપણે કાર્ટૂનમાં જોઈએ છીએ એમ તેઓ ક્યારેય પોતાના કવચમાંથી બહાર નથી નીકળી શકતા. ભલે તેમની ચાલ એકદમ ધીમી હોય, પણ કુદરતે આપેલી આ મજબૂત સુરક્ષા તેમને જંગલી શિકારીઓથી બચાવે છે. અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રકૃતિની આ રચના ખરેખર કમાલની છે. આગળ વધીએ વિભાગ 3 પર. પર્યાવરણ અને પારિસ્થિતિક સંતુલન જાળવવામાં કાચબાનું મહત્વ. હવે સવાલ એ થાય કે આ બેલેન્સ જળવાય છે કેવી રીતે? બહુ જ સરળ છે. સમુદ્રી કાચબા દરિયાઈ ઘાસ ખાઈને તેને સ્વસ્થ રાખે છે, જેનાથી વિશાળ સમુદ્રી જીવસૃષ્ટિ ધબકતી રહે છે. અને જમીન પરના કાચબા એ બીજનો ફેલાવો કરીને જંગલો અને મેદાનોમાં જૈવ વિવિધતા જાળવવાનું કામ કરે છે. સાચા અર્થમાં કહીએ તો આ બંને પ્રકારના કાચબા પ્રકૃતિના એવા અદૃશ્ય માળી છે જે આપણા ગ્રહને લીલોછમ અને જીવંત રાખે છે. એક બહુ જ અગત્યની વાત: કાચબા ખરા અર્થમાં આપણા પર્યાવરણના થર્મોમીટર સમાન છે. જો કોઈ વિસ્તારમાં તેમની સંખ્યા સતત ઘટી રહી હોય તો તે સ્પષ્ટ સૂચવે છે કે આપણું પર્યાવરણ બીમાર પડી રહ્યું છે. તેઓ ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યનું જીવંત માપદંડ છે. સીધી વાત છે, જો પ્રકૃતિમાં કાચબા સુરક્ષિત નથી તો તેનો અર્થ એ જ છે કે આપણું પોતાનું પર્યાવરણ અને ભવિષ્ય પણ સુરક્ષિત નથી. તો હવે વાત કરીએ વિભાગ 4ની. આધુનિક વિશ્વમાં કાચબા સામે કયા ગંભીર જોખમો ઊભા થયા છે? કરોડો વર્ષોથી પૃથ્વી પર ટકી રહેલા આ પ્રાચીન જીવો આજે એક અત્યંત કડવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ, જંગલો અને જળાશયોનો નાશ, ગેરકાયદેસર શિકાર અને હવામાનમાં આવતા ફેરફારો, આ બધાએ તેમના અસ્તિત્વ સામે બહુ મોટું સંકટ ઊભું કર્યું છે. સૌથી હૃદયદ્રાવક બાબત તો એ છે કે અસંખ્ય માસૂમ કાચબા દરિયામાં તરતા પ્લાસ્ટિકને પોતાનો કુદરતી ખોરાક સમજીને ગળી જાય છે, અને આ ભૂલ આખરે તેમના માટે જીવલેણ સાબિત થાય છે. આ તમામ ગંભીર સમસ્યાઓ જોયા પછી આપણા મનમાં એક અત્યંત મહત્વનો પ્રશ્ન ઊભો થાય: કાચબાને બચાવવા આપણે શું કરી શકીએ? શું આ પ્રાચીન જીવોને હંમેશા માટે ગાયબ થતા અટકાવવાનો કોઈ રસ્તો છે ખરો? જવાબ છે હા, બિલકુલ છે. નિરાશાને બાજુ પર મૂકીને હવે આપણે સકારાત્મક અને નક્કર ઉકેલ તરફ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. અને આ જ વાત આપણને લઈ જાય છે વિભાગ 5 તરફ: કાચબા બચાવવા અને આપણી જૈવ વિવિધતાનું રક્ષણ કરવાના ઉપાયો. આપણા રોજના નાના નાના પ્રયાસો એક બહુ જ મોટો બદલાવ લાવી શકે છે.
સૌથી પહેલાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અત્યંત જરૂરી છે, જેથી એ કચરો દરિયા કે નદીઓ સુધી પહોંચે જ નહીં. બીજું, આપણા દરિયાકાંઠા અને જળાશયોને હંમેશા સ્વચ્છ રાખવા. જ્યારે શાળાના બાળકો અને યુવાનો એકસાથે મળીને દરિયાકાંઠાની સફાઈમાં જોડાય છે અને વન્યજીવોના રક્ષણ અંગે જાગૃતિ ફેલાવે છે, ત્યારે ખરા અર્થમાં એક નવી આશા જન્મે છે. કાચબાને બચાવવા એ હવે કોઈ એક વ્યક્તિની નહીં, પણ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. અંતમાં વિશ્વ કાચબા દિવસ આપણને એક જ પણ બહુ જ પાવરફુલ સંદેશ આપે છે: કાચબા બચાવો, કુદરત બચાવો. આજના આ માહિતી સત્રમાંથી મળેલી જાણકારીનો ઉપયોગ કરીને આપણે સૌ આ પ્રાચીન કવચવાળા મિત્રોના રક્ષક બની શકીએ છીએ. જો કાચબા અને તેમનું કુદરતી રહેઠાણ સુરક્ષિત રહેશે, તો જ પૃથ્વી પરનું સંતુલન જળવાશે. તો છેલ્લો પ્રશ્ન એ છે કે શું આપણે આપણા આ પ્રાચીન સાથીઓને બચાવવાની આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવવા તૈયાર છીએ? આ એક વિચારતા કરી મૂકે એવા પ્રશ્ન સાથે આજની આ સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.